કોને કહીશું? ઓડિયન્સ ને કહીશું. બરાબર છે? આપણો પેલો ડબ્બો છે એ લઈએ. આપણા સાચો? બરાબર છે ને? ચાલો, તો જવાબ સાચો છે. જોરદાર તાળીઓ માટે 10 ગુણ. ભૌગોલિક દ્રષ્ટિએ પૃથ્વીનો આકાર કેવો છે? ચોરસ, ત્રિકોણ, ગોળાકાર કે સપાટ? ભૌગોલિક દ્રષ્ટિએ બીજો રાઉન્ડ શરૂ થાય છે. બીજો રાઉન્ડ શું છે? માય ટર્ન રાઉન્ડ, એટલે મારો વારો. બરાબર છે? તો હવે પાછું એની જેમ ને જેમ આપણે પૂછીએ છીએ, આ સૌથી મોટો ગ્રહ કયો છે? જવાબ છે પૃથ્વી, શનિ, બુધ કે ગુરુ? પૃથ્વી, શનિ, બુધ કે ગુરુ? બધાનો ક્વેશ્ચન છે. ત્રણ ટીમ તૈયાર? સરદાર ભગતસિંહ અને ગાંધીજી ત્રણ ટીમ તૈયાર છે ને? ચાલો, પંચતંત્રના વાર્તાઓના રચયિતા કોણ હતા? પંચતંત્રની વાર્તાઓના રચયિતા કોણ હતા? એ છે નદી, સૂર્ય, ચંદ્ર કે તારા? જવાબ ફરીવાર કહું છું, નદી, સૂર્ય, ચંદ્ર કે તારા? કયા વાદળ ફાટીને વરસાદ લાવે છે? વરસાદની ઋતુમાં કયા વાદળ ફાટીને વરસાદ લાવે છે? બરાબર. હવે આ જે સવાલ છે એનો આપણે